तो नमस्कार दोस्तों, फरी एक बार स्वागत है आपनो लोक जागृति चेनलની અંદર। તો દોસ્તો, આજના વિડીયોની અંદર ખેડૂત સમાચાર, હવામાન ખબર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર વિશે માહિતી આપવામાં આવી છે। તો વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરી આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઇબ જરૂરથી કરી લેજો। तो दोस्तों, पहली खबरनी बात करिए तो वरसादने लईने नवी आगाही। गुजरात में आवनारा 5 दिवस भारेथी अति भारे वरसादनी आगाही करवामां आवी छे। मित्रों, दक्षिण ने उत्तर गुजरात तरफ साइक्लोनिक सर्क्युलेशन सक्रिय थयुं छे, तेथी राज्य में धोधमार वरसाद पड़ी सके छे। तो जून महीना में सरेराश 4 इंच जेटलो वरसाद वरसी चूक्यो छे, ज्यारे 2 दिवस सावंत्रिक वरसादनी आगाही करवामां आवी छे। तो अंबालाल पटेले पण नवी आगाही करी छे। ते मुजब साइक्लोनिक सर्क्युलेशन अने लो प्रेशरना कारणे जुलाई में अति भारे वरसादनी आगाही करवामां आवी छे। 5 થી 12 जुलाई सुधीमां पण भारे वरसाद रही सके छे। मित्रों, तो दोस्तों, त्यारबादना समाचार जोईए तो डूंगळीनी आवकमां घटाडो। डूंगळीना भावमां फरी एकवार वधारो नोंधाई शके छे। बजार में डूंगळीनी आवक घटता बजार में तेनी किंमत प्रति 1 किलो 50 रुपया सुधी पहोंची छे। अने चोमासाने ध्यान में राखीने तेमज अन्य प्रांत में डूंगळीनी आवक बंद थता बजार भाव 70 થી 80 रुपया प्रति 1 किलो सुधी पहोंचे तेवी शक्यता व्यक्त करवामां आवी छे। मित्रों, तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो मकान बनाववा मळशे सहाय। योजना नंबर 2 डॉक्टर बाबा साहेब आंबेडकर आवास योजना अंतर्गत कुल 1,32,000 सहाय आपवामां आवे छे। जेमां पहलो हप्तो 60,000, बीजो हप्तो 40,000 अने त्रीजो हप्तो 20,000 अने चौथो हप्तो 12,000 रुपया एम बाथरूम सहाय आपवामां आवे छे। ज्यारे योजना नंबर 1 में एसटी अने एससी તેમજ ઓબીસી કોઈ પણ ફોર્મ ભરી શકે છે, જ્યારે યોજના નંબર 2 માં એસટી અને એસસી જ ફોર્મ ભરી શકે છે। મિત્રો, તો દોસ્તો, ત્યારબાદના સમાચાર જોઈએ તો રેલવે મુસાફરો માટે સારા સમાચાર। તે તમામ ટ્રેનો જે કોરોના પછી સ્પેશિયલ ટ્રેન તરીકે દોડતી હતી તેને પેસેન્જર ટ્રેનમાં ફેરવી દેવામાં આવી છે। સ્પેશિયલ ટ્રેન હોવાના કારણે તેનું ભાડું વધી ગયું હતું અને નંબર પણ 0 થી શરૂ થતો હતો। આજથી આ ટ્રેનો સામાન્ય પેસેન્જર ટ્રેનોની જેમ દોડશે। તેનાથી આ ટ્રેનોના સંચાલનમાં પણ સુધારો થશે અને મુસાફરો વારંવાર ફરિયાદ કરે છે કે સ્પેશિયલ ટ્રેનો મોડી આવે છે। तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो डेम जलाशयों छलकाया। राज्य में मोटा भागना विस्तारों में ચોમાસાનો प्रारंभ थयो छे। उपरवास में वरसाद थवाथी गुजरातनी जीवादोरी समान सरदार सरोवर डेम जलाशय में अत्यार सुधी में कुल संग्रह शक्तिना 51.58% पाणीनो संग्रह थयो छे। ज्यारे सुरेन्द्रनगर जिल्लाना चूड़ा तालुका में आवेलू वंशज जलाशय 100% छलकाता हाई एलर्ट पर छे। तेमज धोળી ધજા डेम 88% थी वधु भराता एलर्ट जाहिर करवामां आव्युं छे। मित्रों, तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो 10,000 થી વધુ ખેડૂતોને મળશે સહાય। राज्य सरकारे मार्च અને મે મહિનામાં ગુજરાતમાં પડેલા કમોસમી વરસાદના કારણે જે ખેડૂતોને નુકસાન થયું છે તેને સહાય ચૂકવવાની શરૂઆત કરી છે। સરકાર 10,000 થી વધુ ખેડૂતોને સહાય ચૂકવશે। માર્ચ 2024માં સાબરકાંઠા, મહેસાણા, ખેડા, અરવલ્લીના 9,674 ખેડૂતોને 27 કરોડ રૂપિયા કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે। જ્યારે મે મહિનામાં સુરત અને વલસાડ જિલ્લાના ખેડૂતોને વધુ નુકસાન થયું છે, જેમાં નર્મદા, સુરત અને વલસાડ જિલ્લાના 1,369 ખેડૂતોને સહાય ચૂકવાશે। આમ ટોટલ 10,000 ખેડૂતોને સહાય આપવામાં આવશે। મિત્રો, तो दोस्तों, त्यारबादना समाचार જોઈએ तो આજે ફરી એકવાર સસ્તું થયું સોના ચાંદી। સોનાના ભાવમાં આજે ફરીથી કડાકો જોવા મળ્યો છે।
શુક્રવારે 71,835 રૂપિયા પર બંધ થયેલું સોનું આજે ઓપનિંગ રેટમાં 209 રૂપિયા ઘટીને 71,626 રૂપિયાના સ્તરે પહોંચ્યું છે. સરાફા બજાર મુજબ 999 પ્યોરિટીવાળું 10 ગ્રામના સોનામાં આજે ફરી એકવાર કડાકો જોવા મળ્યો છે. બીજી તરફ ચાંદીના રેટમાં પણ આજે ઓપનિંગમાં 446 રૂપિયાનો કડાકો જોવા મળ્યો છે. ચાંદી આજે ઓપનિંગ રેટમાં 87,554 રૂપિયા પ્રતિ કિલોના સ્તરે જોવા મળી હતી. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતો માટે નવી સહાય યોજના. રાજ્ય સરકાર દ્વારા અમલમાં મુકાયેલી નવી યોજનાની માહિતી આપતા કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું હતું કે રાજ્યના દરેક નાગરિકને રાસાયણિક ખાતર તેમજ જંતુનાશક દવાના ઉપયોગ કર્યા વિના ઉત્પાદિત કરેલા શાકભાજી પાકો સરળતાથી મળી રહે તે માટે શાકભાજી પાકોમાં પ્રાકૃતિક કૃષિને પ્રોત્સાહન આપવાની યોજના અમલમાં મૂકવામાં આવી છે. મિત્રો આ યોજના હેઠળ શાકભાજીની ખેતી પ્રાકૃતિક ખેતી પદ્ધતિથી કરતા હોય તેવા ખેડૂતોને બિયારણ, પ્રાકૃતિક ઇનપુટ ખેતી ખર્ચ તથા શાકભાજીની પ્રાકૃતિક ખેતીને પ્રોત્સાહન મળે તે માટે મહત્તમ 20,000 પ્રતિ હેક્ટર સહાય આપવામાં આવશે. આ યોજનાના અમલીકરણ માટે રાજ્ય સરકાર દ્વારા અંદાજપત્રમાં 1,000 લાખ રૂપિયાની સહાય રકમ ફાળવવામાં આવી છે. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ. ખેડૂતોએ લીધેલી લોનની નવા જૂની કરવા ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી ઓટો રિવ્યૂ કરી આપવામાં આવે તેવી ખેડૂતો દ્વારા માંગ કરવામાં આવે છે. તેમજ ખેડૂતોનું પાક ધિરાણ વ્યાજ માફ કરવામાં આવે એવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી છે. જ્યારે ખેડૂતો બેંકના લોનના પૈસા ભરવા માટે બહારથી વ્યાજવા પૈસા લાવીને વ્યાજના પૈસા ભરે છે. જેથી ખેડૂતોને ઓટો રિન્યૂની સુવિધા આપીને ખેડૂતોને થોડી રાહત આપવામાં આવે તેવી ખેડૂતોમાં માંગ કરવામાં આવી છે. મિત્રો તો દોસ્તો ત્યારબાદના સમાચાર જોઈએ તો ખેડૂતોને દિવસે વીજળી મળશે. ખેડૂતો ખેતીમાં પિયત માટે રાત્રે વીજળીને બદલે દિવસે વીજળી મળે તેવી માંગ ખેડૂતો દ્વારા કરવામાં આવી છે. ત્યારે ખેડૂતોને રાત્રિના બદલે દિવસે વીજળી પૂરી પાડવા માટે આ બજેટમાં કિસાન સૂર્યોદય યોજના હેઠળ 1,500 કરોડની જોગવાઈ કરાઈ છે. ખેડૂતોની છેલ્લા ઘણા વર્ષોથી માંગણી હતી કે તેઓને રાતના બદલે દિવસે વીજળી આપવામાં આવે. આ માંગણીએ આ વર્ષે સંતોષાય તેવું હવે લાગી રહ્યું છે. બજેટમાં ખેડૂતોને દિવસે વીજળી આપવામાં આવે તેવી જોગવાઈ કરવામાં આવી છે, પરંતુ હજી તે અમલમાં આવે ક્યારે આવશે તેનું કાંઈ હજી નક્કી થયું નથી. મિત્રો તો દોસ્તો આજના વિડીયોમાં આટલું જ. જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરી દેજો અને હવામાન ખબર, વિવિધ ખેડૂત સમાચાર તેમજ દેશ અને દુનિયાના વિવિધ સમાચાર માટે આપણી આ ચેનલ લોક જાગૃતિને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો.